હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે યુનિટ નંબર 5 એને શરૂઆત કરી હતી. હવે આપણે છે પહોંચ્યા છીએ ત્યાંથી એમાં આગળ વધીએ. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. However, છતાં પણ with the development એટલે કે વિકાસ of modern chemistry, modern મતલબ કે આધુનિક, chemistry એટલે કે રાસાયણિક વિજ્ઞાન, લાઇટ મતલબ કે પ્રકાશ, એન્ડ કલર મતલબ કે રંગ, ઇફેક્ટ્સ મતલબ કે એની અસર હેવ બીકમ બની ગઈ છે કોમન એટલે કે સામાન્ય ઇન ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની અંદર. હવે એવું કહે છે કે ભાઈ જે આધુનિક રાસાયણિક વિજ્ઞાન છે એનો વિકાસ થયો છે, છતાં પણ જે પ્રકાશ છે, જે રંગની અસરો છે એ હવે ફટાકડાની અંદર કેવી બની ગઈ છે? સામાન્ય બની ગઈ છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improve the brilliance of fireworks. In the last century એટલે કે ગઈ સદીમાં, બરાબર? અહીંયા લાસ્ટ મતલબ ગઈ એવું લેવાનું છે, છેલ્લી નથી લેવાનું કે છેલ્લી સદીમાં, કારણ કે આપણી સદી શરૂ છે, હજી આપણે કોઈ મરી નથી ગયા, એટલે છેલ્લી સદી નહીં પણ ગઈ સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમની જે શોધ છે, ડિસ્કવરી એનું ગુજરાતી થાય શોધ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ વિચ બર્ન કે જે સળગે છે એટ હાઈ ટેમ્પરેચર, ખૂબ ઊંચા તાપમાન, હાઈ એટલે કે ઊંચા, ટેમ્પરેચર્સ એટલે કે તાપમાને, એમિટિંગ મતલબ કે બહાર પાડે છે, ઉત્સર્જન કરે છે. એમિટિંગ એટલે કે ઉત્સર્જન કરવું, બહાર પાડવું. બ્રાઇટ લાઇટ મતલબ કે તેજસ્વી પ્રકાશ, બ્રાઇટ મતલબ કે તેજસ્વી, લાઇટ મતલબ કે પ્રકાશ. ડ્રેમેટિકલી એટલે કે નાટ્યાત્મક રીતે, ઇમ્પ્રૂવ મતલબ કે સુધારો કરે છે. ધ બ્રિલિયન્સ મતલબ કે તેજસ્વીતા ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની. હવે એવું કહે છે કે ગઈ સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની જે શોધ થઈ કે જે ખૂબ ઊંચા તાપમાને છે સળગે છે, એ ખૂબ જ વધારે તેજસ્વી પ્રકાશ જે છે એને બહાર પાડે છે. નાટ્યાત્મક રીતે ફટાકડાની જે તેજસ્વીતા છે એની અંદર એ સુધારો કરે છે. ઇમ્પ્રૂવ મતલબ સુધારો કરવો. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. સિમિલરલી અને એવી જ રીતે કલર્સ ટુ રંગો પણ આર રિસન્ટ ડેવલપમેન્ટ, એ પણ એક તાજેતરનો જ વિકાસ છે. રિસન્ટ એટલે કે તાજેતરનો, ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, અને એવી જ રીતે રંગો જે છે એ પણ તાજેતરનો જ એક વિકાસ છે. ધ principal color emitters in pyrotechnics were identified after decades of research. The principal color मतलब કે મુખ્ય રંગ, પ્રિન્સિપાલ મતલબ કે મુખ્ય, કલર મતલબ કે રંગ, એમિટર્સ મતલબ કે ઉત્સર્જકો, ઇન પાયરોટેકનિકની અંદર વર આઇડેન્ટિફાઈડ એને ઓળખવામાં આવે છે. આઇડેન્ટિફાઈડ મતલબ કે ઓળખવું. આફ્ટર ડેકેડ્સ મતલબ કે દાયકાઓ, ઓફ રિસર્ચ મતલબ કે શોધખોળના. હવે શોધખોળના દાયકાઓ પછી જે છે એ પાયરોટેકનિકની અંદર મુખ્ય રંગના જે ઉત્સર્જકો છે એને ઓળખવામાં આવ્યા. ટૂંકમાં જે પાયરોટેકનિકની અંદર જે રંગો નીકળતા હોય એમાંથી જે મુખ્ય રંગ છે ને એના ઉત્સર્જક કોણ છે, બરાબર, એને ઓળખવા માટે છે તે દાયકાઓની શોધખોળ કરવી પડી. પછી તો ખબર પડી કે આ મુખ્ય રંગનું ઉત્સર્જક છે. ત્યાં સુધી છે એમાં કંઈ ખબર પડતી નહોતી. These colors are formed in one or two ways, luminescent and incandescent. These colors, આ જે રંગો છે, are formed, એની જે છે એ રચના થઈ છે. ફોર્મ્ડ એટલે કે રચના થવી. ઇન વન ઓર ટુ વેઝ, એક અથવા તો બે રીતે. ઇન વન ઓર ટુ વેઝ, એક અથવા બે રીતે. લ્યુમિનિસિનનો મતલબ થાય પ્રકાશ, એન્ડ ઇન્કેન્ડિસિનનો મતલબ થાય ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ.
હવે એવું કહે છે કે આ રંગો જે છે ને એ બેમાંથી કોઈ પણ એક રીતે છે એનું સર્જન થતું હોય છે, કાં તો પ્રકાશની રીતે અને કાં પછી ગરમીથી ઉત્પન્ન થતો જે પ્રકાશ છે એની રીતે. આગળ જોઈએ આપણે. અને બેટા આને વાંચવામાં ખાસ ધ્યાન રાખજો છેલ્લા બંને શબ્દોને, લ્યુમિનિસિન અને ઇન્કેન્ડિસિન. લ્યુમિનિસિનનો મતલબ થાય પ્રકાશ, ઇન્કેન્ડિસિનનો મતલબ થાય ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. બરાબર, આગળ જોઈએ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Incandescent light એટલે કે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ is produced, એનું શું થાય છે? પ્રોડ્યુસ કે સર્જન થાય છે when મતલબ કે જ્યારે a substance એટલે કે પદાર્થ is heated મતલબ કે એને ગરમ કરવામાં આવે, so much મતલબ કે ખૂબ વધારે, that it begins કે જેથી કરીને એ શરૂ કરે છે to glow મતલબ કે ચમકવાનું. હવે ગરમીથી ઉત્પન્ન થતો જે પ્રકાશ છે એનું સર્જન ત્યારે જ થાય છે કે જ્યારે પદાર્થ જે છે તે ખૂબ ગરમ થાય છે અને તે શું થાય છે તો કે ચમકવાનું છે. બરાબર, એમાં તેજ આવવાનું છે તે શરૂ થઈ જાય છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. Heat causes, આ ગરમી જે છે ને એને કારણે, the substance એટલે કે પદાર્થ, to become એ બને છે hot and glow. hot મતલબ કે ગરમ, glow મતલબ કે ચમકવાળો. ઇનિશિયલી મતલબ કે શરૂઆતમાં. એમિટિંગ મતલબ કે ઉત્સર્જન કરે છે. એમિટિંગ એટલે કે ઉત્સર્જન કરવું. ઇન્ફ્રારેડ પારજાંબલી, ઇન્ફ્રારેડ મતલબ કે પારજાંબલી, જેને આપણે ક્ષ કિરણો કહીએ. દેન રેડ પછી લાલ કલર, ઓરેન્જ નારંગી કલર, યેલો પીળો કલર એન્ડ વ્હાઇટ લાઇટ એટલે કે સફેદ રંગનો પ્રકાશ. એઝ ઇટ બિકમ્સ જ્યારે તે બની જાય છે, ઇન્ક્રીઝિંગલી હોટર, ઇન્ક્રીઝિંગલી મતલબ કે વધતી રીતે, હોટર મતલબ કે ગરમ થાય છે. હવે એવું કહે છે કે ગરમીને કારણે પદાર્થ જે છે ને તે વધુ ને વધુ ગરમ થાય છે, વધુ ને વધુ ચમકે છે. શરૂઆતમાં પારજાંબલી કિરણો જે છે એને એ છોડે છે, પછી લાલ કલર, પછી નારંગી કલર, પછી પીળો રંગ અને પછી સફેદ રંગ જે છે. બરાબર, એ જેમ ગરમી વધતી જશે, જેમ એ પદાર્થ વધારે ગરમ થશે, એમાં બધા અલગ રંગો પછી એની અંદર દેખાવાનું શરૂ થાય. પણ જેમ ગરમી વધશે એમ એ બધા રંગો છે તે શું થશે? છૂટા પડશે. બાકી શરૂઆતમાં તો કેવો રંગ હશે? પારજાંબલી, ઇન્ફ્રારેડ. બરાબર, આપણે જેને ક્ષ કિરણો કહીએ. When the temperature of firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. જ્યારે the temperature of a firework એટલે કે ફટાકડાનું જે તાપમાન છે, ટેમ્પરેચર એટલે કે તાપમાન, ફાયરવર્ક એટલે કે ફટાકડાનું, ઇઝ કંટ્રોલ્ડ એને જ્યારે અંકુશમાં રાખવામાં આવે, કંટ્રોલ એટલે કે અંકુશમાં રાખવું. ધ ગ્લો મતલબ કે ચમક, ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ એની ધાતુઈ પદાર્થની, મેટાલિક મતલબ કે ધાતુઈ, સબસ્ટેન્સ એટલે કે પદાર્થ, કેન બી મેન્યુપ્યુલેટ એનો ઉપયોગ કરી શકાય. મેન્યુપ્યુલેટ મતલબ કે ઉપયોગ કરવો. ટુ બી અ ડિઝાયર્ડ કલર ઇચ્છિત રંગ, ડિઝાયર્ડ એટલે કે ઇચ્છિત, કલર મતલબ કે રંગ. એટ ધ પ્રોપર ટાઈમ મતલબ કે યોગ્ય સમયે. હવે જ્યારે ફટાકડાનું તાપમાન છે એને અંકુશમાં રાખવામાં આવે છે ત્યારે આ ધાતુઈ પદાર્થની જે ચમક છે એનો તમે ઉપયોગ કરી શકો છો, વપરાશ કરી શકો છો તમારા ઈચ્છિત રંગની અંદર, અને એ પણ પાછું યોગ્ય સમયે. હવે આમાં બેટા આવું બધું લખ્યું છે ને કે જ્યારે ફટાકડાના તાપમાનને અંકુશમાં રાખવામાં આવે ત્યારે તમે ધાતુય પદાર્થ જે છે એની ચમક જે છે એનો ઈચ્છિત રંગમાં યોગ્ય સમયે છે એ વપરાશ કરી શકો. તો આપણે બધા પહેલાં એ જ વિચાર કરીએ કે આ ફટાકડાના તાપમાનને કંટ્રોલમાં કઈ રીતે લાવતા હશે. બરાબર છે, એ આપણને કોઈ શીખવાડવાનું નથી, કારણ કે આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે
ફટાકડા બનાવવાની જે રીત છે, આ દારૂખાનામાંથી જે કંઈ પણ વસ્તુઓ બને છે, આ બધી વસ્તુઓ વિશે બધા લોકોને જ્ઞાન આપવામાં આવતું નથી. કારણ તો કે એ રિસ્કી છે અને દુનિયા માટે બહુ જ ખતરનાક વસ્તુ થઈ જાય, એટલે બધાને એના વિશે કહેવામાં આવશે નહીં. ફક્ત ને ફક્ત એને લાયક, એને યોગ્ય વ્યક્તિ હશે એને જ એની જાણ કરવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ બેટા આપણે. The principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. The પ્રિન્સિપલનું ગુજરાતી થાય સિદ્ધાંત. આ પ્રિન્સિપાલ નથી હો બેટા, પ્રિન્સિપલ છે, એનું ગુજરાતી સિદ્ધાંત થાય. બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફટાકડાની પાછળ, ઇઝ ધેટ એ છે વેન હીટ ઇઝ અપ્લાઇડ, કે જ્યારે ગરમી આપવામાં આવે. હીટ મતલબ કે ગરમી, અપ્લાઇડ એટલે કે આપવામાં આવે કોને? ટુ ફ્યુઅલ મતલબ જો કાઉન્સમાં લખીને આપ્યું પાછું, ગન પાવડર મતલબ કે દારૂખાનું. ઇટ બર્ન્સ, એ સળગે છે, યુઝિંગ ઓક્સિજન, કોનો ઉપયોગ કરીને? ઓક્સિજનનો ઉપયોગ કરીને. જો એ શું કહે છે બરાબર સાંભળજો, કે સિદ્ધાંત ફટાકડાની પાછળનો જે છે કે જ્યારે ગરમી જે છે એ દારૂખાનાને આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરી અને શું થાય છે? સળગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden, it causes the characteristic loud noise. However, છતાં પણ, because એટલે કે કારણ કે, ધ ફ્યુઅલ મતલબ કે આ દારૂખાનું ઇઝ પેક, એને શું કરવામાં આવશે? પેક કરવામાં આવે. ટાઇટલી, એકદમ ચુસ્તપણે. ટાઇટલી મતલબ કે ચુસ્તપણે. ટુ કીપ એટલે કે રાખવા માટે. ધ હીટ મતલબ કે ગરમીને. ઇન ધ બર્નિંગ, જ્યાં તે સળગતું હોય. ટેક પ્લેસ એટલે કે થાય છે. ઓલ ઓફ અ સડન મતલબ કે અચાનક. ઇટ કોઝિસ, એને અંદર થાય છે. ધ કેરેક્ટરિસ્ટિક મતલબ કે લાક્ષણિક. લાઉડ નોઇઝ મતલબ કે ખૂબ મોટો ઘોંઘાટ. લાઉડ એટલે કે ખૂબ મોટો, નોઇઝ એટલે કે ઘોંઘાટ. હવે એવું કહે છે કે છતાં પણ જે દારૂખાનું છે ને એને બહુ જ ચુસ્તપણે છે તે બાંધવામાં આવે છે. ગરમી જે છે એને સાચવવા રાખવા, જ્યાં એ સળગે છે અને પછી અચાનક જે છે ઘટના બને છે કે લાક્ષણિક એનો જોરદાર ઘોંઘાટ થાય છે, એનો જોરદાર એને લીધે અવાજ થાય છે. એટલે આના ઉપરથી ટૂંકમાં છે આપણે સ્ટોરી વખતે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે જેટલું છે દારૂખાનાને છે ટાઇટલી બાંધવામાં આવે, જેટલું છે એ દારૂખાનાને છે એ વ્યવસ્થિત એકદમ ચુસ્તપણે રાખવામાં આવશે, એટલો જ એનો અવાજ જે છે તે કેવો આવશે? વધારે આવશે. એ આ વાક્ય છે એની સાબિતી આપે છે કે ચુસ્તપણે જેટલું છે એ બાંધવામાં આવશે એટલું વધારે છે એનો અવાજ આવશે. ધ actual manufacturing process of firework is simple. The actual મતલબ કે ખરેખર, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા. મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદનની પ્રોસેસ મતલબ કે પ્રક્રિયા ઓફ ફાયરવર્ક એટલે કે ફટાકડાની ઇઝ સિમ્પલ. એ કેવી છે? તો કે બહુ સરળ છે. હવે ખરેખર જે ફટાકડાનું ઉત્પાદન કરવા માટેની પ્રક્રિયા છે એ ખૂબ સરળ છે. The raw materials required are fuel, binders, oxidizers to make it burn and a few other materials. The raw material મતલબ કે કાચો માલ સામાન. રો મટીરિયલ એટલે કે કાચો માલ સામાન. રિક્વાયર્ડ કે જેની જરૂર છે. આર ફ્યુઅલ મતલબ શું થશે? દારૂખાનું. બાઇન્ડર્સ એને બાંધવા માટેની સામગ્રી. બાઇન્ડ બરાબર, બાઇન્ડનું ગુજરાતી શું થાય બેટા? બાંધવું. અને તમે બધા સાંભળતા જ હશો કે બુક બાઇન્ડિંગ. ખરેખર એ વર્ડ બુક બાઇન્ડિંગ નથી, ખરેખર કયો છે? બુક બાઇન્ડિંગ કહેવાય. બરાબર છે, પણ આપણા લોકોને બોલતા આવડતું નથી એટલે બાઇન્ડિંગ ના બોલે. અને જે ઓલા સ્ટેશનરી જે કરી દેતા હોય ને એ બી પાછા બુક બાઇન્ડિંગ નથી લખતા, એ લોકો બી શું લખે? બુક બાઇન્ડિંગ લખે. ખરેખર બાઇન્ડિંગ નામનો કોઈ વર્ડ છે નહીં. ઓકે, તો કાચો માલ સામાન જે જરૂરી છે, એક તો દારૂખાનું, એ બાંધવા માટેની સામગ્રી. ઓક્સિડાઇઝર એટલે કે સળગાવવા માટેનો પદાર્થ. બરાબર, ઓક્સિડાઇઝર એટલે કે સળગાવવા માટેનો પદાર્થ. જો કાઉન્સમાં લખેલું પણ છે ટુ મેક ઇટ બર્ન, એને સળગાવવા માટે. બરાબર. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, અને બીજી
થોડીક ચીજ વસ્તુઓ, અધર એટલે કે બીજી, મટીરિયલ્સ મતલબ કે ચીજ વસ્તુ. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips and then rolled in cardboard or old newspaper with a fuse. હવે એવું કહે છે કે ધ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે અંદરના પદાર્થ, અંદરના તત્વો આર ગ્રાઉન્ડ, એને છે ને પીસવામાં આવે છે. ગ્રાઉન્ડ એટલે કે પીસવું, દળવું આપણી ભાષામાં. એન્ડ મિક્સ્ડ વેલ, અને બરાબર એને મિશ્ર કરવામાં આવે છે. મિક્સ્ડ એટલે કે મિશ્ર કરવું, વેલ એટલે કે બરાબર, સારી રીતે. ધ મિક્સચર, અને આ જે મિશ્રણ છે, ઇઝ પુશ્ડ, એને ધકેલવામાં, પુશ થ્રુ મતલબ કે ધકેલવામાં આવે છે. અ મશીન, એક મશીનમાંથી. ફ્રોમ વિચ મતલબ કે જેમાંથી. ઇટ કમ્સ આઉટ, એ બહાર નીકળે છે. એઝ લોંગ રોલ્સ, લાંબા છે એ રોલ સ્વરૂપે. ઓર સ્ટ્રિપ્સ એટલે કે પટ્ટીઓ સ્વરૂપે. એન્ડ ધેન, અને પછી રોલ્ડ ઇન, એને વીંટવામાં આવે છે કાર્ડબોર્ડ મતલબ કે પુઠ્ઠાની અંદર. ઓર ઓલ્ડ પેપર, જૂના ન્યૂઝપેપરની અંદર. વિથ અ ફ્યુઝ મતલબ કે ખૂબ દબાણ સાથે. ફ્યુઝ મતલબ કે દબાણ સાથે. હવે એવું કહે છે કે અંદરના જે બધા તત્વો છે ફટાકડાની અંદરના, બરાબર, એ બધાને પહેલાં તો છે ને પીસી નાખે, દળી નાખે. પછી એને બરાબર છે મિશ્ર કરે. પછી એ જે મિશ્રણ છે એને મશીનમાં ધકેલવામાં આવે. અને પછી એ મશીનમાંથી છે ને એ લાંબા છે રોલ સ્વરૂપે અથવા તો પટ્ટીઓ સ્વરૂપે છે તે બહાર નીકળશે. પછી એને પાછું પુઠ્ઠા અથવા તો જૂના ન્યૂઝપેપરની અંદર છે વીંટવામાં આવે. અને એ પણ ખૂબ દબાણ સાથે, ખૂબ તાકાત સાથે. મતલબ કે ઢીલું રહેવું જોઈએ નહીં, કારણ કે જો દારૂખાનું છે તે ઢીલું રહી જશે તો એમાંથી અવાજ બરાબર આવશે નહીં, એ બરાબર ફૂટશે નહીં. અને આપણી ભાષામાં પછી શું કહેશું? હવાઈ ગયું, બરાબર છે. પણ એ ખરેખર હવાઈ જતું નથી. એનું જે રચના થવી જોઈએ, જેવી રીતે બંધાવવું જોઈએ એવી રીતે બંધાયેલું નથી હોતું. એને લીધે આપણને એવું લાગે છે કે એ હવાઈ ગયું છે, બાકી ખરેખર એવું કાંઈ હોતું નથી. આગળ જોઈએ આપણે. The greatest danger of pyrotechnics is that it deals with fire. The greatest danger, સૌથી મોટો ભય, સૌથી મોટો ખતરો ઓફ પાયરોટેકનિક્સનો ઇઝ ધેટ, એ છે ઇટ ડીલ્સ વિથ ફાયર, કે તે આગ સાથે વ્યવહાર કરે છે. પાયરોટેકનિકનો સૌથી મોટામાં મોટો જો કોઈ ભય હોય, મોટામાં મોટો જો કોઈ ખતરો હોય તો એ છે કે આગ સાથે છે ને એ વ્યવહાર કરે છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. The industry મતલબ કે ઉદ્યોગ, is notorious મતલબ કે કુખ્યાત છે. notorious એટલે કે કુખ્યાત. for its accidents, પોતાના અકસ્માત માટે. whether in the USA, પછી તે યુએસએ હોય, જાપાન હોય કે પછી ઇન્ડિયા એટલે કે આપણું પ્રિય ભારત હોય. આ જે ઉદ્યોગ છે ને એ કુખ્યાત છે. સાંભળજો બરાબર. નોટોરિયસ, એનું ગુજરાતી બેટા શું થશે? કુખ્યાત. શેના માટે કુખ્યાત છે? તો કે એના અકસ્માતો માટે. પછી એ યુએસએમાં હોય, જાપાનમાં હોય કે પછી ક્યાં હોય? ભારતમાં હોય. Though the mixture is stable, if kept cool and dry, it can catch fire if it is accidentally applied through too much friction sometimes, or from a spark or an impact. હવે એવું કહે છે, ધો એટલે કે છતાં પણ. ધ મિક્સચર મતલબ કે આ મિશ્રણ એ સ્ટેબલ, એ સ્થિર છે. ઇફ કેપ્ટ કૂલ, જો તમે એને ઠંડી જગ્યાએ રાખો. ડ્રાય, સૂકી જગ્યાએ રાખો. ઇટ કેન કેચ ફાયર, એમાં આગ લાગી શકે છે. ઇફ હીટ, જો ગરમી જે છે, ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. એક્સિડન્ટલી મતલબ કે આકસ્મિક રીતે. અપ્લાઇડ મતલબ કે આપવામાં આવે. થ્રુ મતલબ કે દ્વારા. શેના દ્વારા? તો કે ટુ મચ ફ્રિક્શન, વધુ પડતું ઘર્ષણ. ફ્રિક્શન મતલબ કે ઘર્ષણ. સમટાઈમ્સ મતલબ કે ક્યારેક. ઓર ફ્રોમ અ સ્પાર્ક, અથવા તો છે કોઈ તણખલો થાય. સ્પાર્ક એટલે કે તણખલો. ઓર એન ઇમ્પેક્ટ, અથવા તો છે એ ક્યાંક અથડાઈ જાય, એના ઉપર શું આવી જાય? વજન આવી જાય.
તો એ શું કહે છે બરાબર સમજજો કે જો તમે એ મિશ્રણ છે ને એને ઠંડી જગ્યાએ રાખો, સૂકી જગ્યાએ રાખશો, બરાબર છે, તો એ સ્થિર રહે જ છે, પણ છતાંય એ આગ પકડી શકે છે જો ગરમી એને આકસ્મિક રીતે મળી જાય. હવે જેમ કે વધુ પડતું ઘર્ષણ છે એની સાથે થાય, અથવા તો છે કોઈ તણખલો ત્યાં થઈ જાય, અથવા તો આવી છે કોઈ એના ઉપર અસર થાય, બરાબર છે, એના ઉપર ટૂંકમાં વજન આવી જાય, એ ક્યાંક અથડાઈ જાય. તો આમાં એ પણ થઈ શકે છે કે ભાઈ આમ તો આપણે સામાન્ય રીતે ચાલો માની લો કે ઘરમાં ફટાકડા તમે મૂકી દીધા, બરાબર છે, સ્થિર જગ્યાએ જ મૂક્યા છે, તમે એને હલાવતા નથી, પણ એ જે ફટાકડાનું બોક્સ પડ્યું છે એના ઉપર તમે જોરથી માની લો કે કંઈક ઘા કર્યો વજનવાળી વસ્તુનો, બરાબર, એ વજનવાળી વસ્તુનો તમે ઘા કર્યો, એને લીધે અંદર જે પેલા ફટાકડા છે એ ફટાકડામાં ઘર્ષણ થયું અને જો ત્યાં તણખલો થયો તો ભલે એ ફટાકડા તમે ત્યાં સ્થિર જગ્યાએ મૂકેલા છે, તમે ક્યાંય દિવાસળી નથી મૂકી અને આગ અડવા નથી દીધી, છતાંય એ બધા ફટાકડા ફૂટશે અને સાથે સાથે છે ત્યાં આગ લાગવાની બનાવ બનશે. એટલે આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું પડે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર, વૈજ્ઞાનિકો છે ને શોધ કરી રહ્યા છે. લુકિંગ ફોર મતલબ કે શોધ કરવી, વેઝ મતલબ કે રીત, ઓફ મેકિંગ એટલે કે બનાવવાની, ફાયરવર્ક્સ સેફર, આ ફટાકડાને સલામતી ભર્યા બનાવવાની છે એ શોધ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો છે ને એ ફટાકડા કઈ રીતે સલામતી ભરી રીતે બની શકે એની રીત, એના રસ્તાઓ જે છે એની શું કરી રહ્યા છે, શોધ કરી રહ્યા છે. આગળ જોઈએ આપણે. In India, fireworks used to be imported from China. In India, ભારતમાં fireworks used to be imported. ફટાકડા જે છે ને એની આયાત કરવામાં આવતી હતી. ઇમ્પોર્ટેડ મતલબ કે આયાત કરવામાં આવતી હતી ફ્રોમ ચાઇનાથી. ભારતમાં છે ને ફટાકડાની પહેલાં જે છે એ ચાઇનાથી શું કરવામાં આવતી હતી, આયાત થતી હતી. During the Second World War, these imports were stopped and the safety match producer of Shivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. During એટલે કે દરમિયાન, the Second World War, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, these imports, આ જે આયાત છે, were stopped, એ અટકી ગઈ, સ્ટોપ એટલે કે અટકી જવું, and the safety match producer, અને સલામતી ભર્યા બાકસના જે ઉત્પાદકો છે, મેચ પ્રોડ્યુસર્સ એટલે કે બાકસના ઉત્પાદકો, ઓફ શિવાકાશીના ઇન તમિલનાડુની અંદર બિગેન મતલબ કે એમણે શરૂ કર્યું મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરવાનું, ફાયરવર્ક્સ મતલબ કે ફટાકડા ફોર દીપાવલી, દિવાળી માટે. હવે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જે આયાત છે તે અટકી ગઈ અને સલામતી ભર્યા બાકસના જે ઉત્પાદકો હતા શિવાકાશી તમિલનાડુના, એમણે જે છે દિવાળી માટે છે આ ફટાકડાનું ઉત્પાદન કરવાનું શું કર્યું, શરૂ કરી દીધું. In 1992, the country used about 60 crores worth of firework and 60 to 70% of this came from Shivakasi. In 1992, 1992માં the country used, આ જે દેશ છે યુઝડ એણે ઉપયોગ કર્યો અબાઉટ 60 કરોડ વર્થ મૂલ્ય ઓફ ફાયરવર્ક, ફટાકડાનું 60 કરોડ રૂપિયાના મૂલ્યના ફટાકડાનું છે એણે શું કર્યું તો કે ઉપયોગ કર્યો. એન્ડ 60 to 70%, 60થી 70% ઓફ ધીસ, આ ફટાકડામાંથી કેમ ફ્રોમ શિવાકાશી, ક્યાંથી આવ્યા તો કે શિવાકાશીમાંથી આવ્યા. 1992માં દેશ જે છે એણે 60 કરોડ રૂપિયાના ફટાકડાનો ઉપયોગ કર્યો અને 60થી 70% ફટાકડા જે છે એ આ વખતે શિવાકાશીમાંથી આવ્યા. મતલબ કે 70% ઉત્પાદન છે ઇન્ડિયાએ પોતાના ઉપર લઈ બરાબર છે. એટલે આવું જે છે શેને લીધે થયું, તક મળી એને લીધે. અત્યારે માની લો કે કોરોના કેવી આવી છે તો કે ઘણું બધું આયાત છે અત્યારે બી અટકી ગયું, તો ઇન્ડિયા જાતે બનાવવા માંડ્યું, વેન્ટિલેટર જાતે બનાવવા માંડ્યું, કોરોનાની દવા જાતે બનાવે છે, કોરોનાની વેક્સિન પણ છે એ જાતે વિકસાવી રહી છે, બરાબર. તો એમ છે ને પછી ટોયઝ, રમકડાની જે આખી ઇન્ડસ્ટ્રી છે મોટા ભાગે ચાઇના પાસે છે, તો અત્યારે લોકો છે એની અંદર આગળ વધી રહ્યા છે.
છે કે ભાઈ આપણે જો ઇન્ડિયામાં જ એનું ઉત્પાદન કરતા થઈ જઈએ બરાબર, તો આપણે બહારથી ક્યાંયથી એ વસ્તુ મંગાવવી પડે નહીં. તો જ્યારે આફત આવે ને તો સામે તક પણ મળતી હોય છે. જો લોકોને એ દેખાય તો, લોકો એને જે ઝડપી પાડશે તો. જો લોકો છે એને ઝડપી શકશે નહીં તો એનું જે છે તે કાંઈ થઈ શકવાનું નથી, કારણ કે તક જે છે એ કોઈની રાહ જોતું નથી. એક કહેવત છે, ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. એના સમય આવી એના સમય જતા રહે. તમારે ધ્યાન રાખવાનું છે બરાબર છે, એટલે કે આપણે છે એ તકને ઝડપવી કે ન ઝડપવી બરાબર. બીજી વાર એની તક મળશે કે નહીં મળે એ કોઈને ખબર હોય નહીં બરાબર છે. અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ બેટા. નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે ફરીથી આગળ છે પાઠને ચલાવશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.